નમસ્તે, હું ધવલ ભાયાણી માનવ પરિવાર ટ્રસ્ટના આ કેમ્પસમાં આપ સૌનું સ્વાગત કરું છું. માનવ પરિવાર ટ્રસ્ટ એક મનોદિવ્યાંગ સંસ્થા છે કે જે ભાવનગર જિલ્લામાં પાલીતાણા તાલુકામાં પાલીતાણા સોનગઢ રોડ ઉપર આવેલા ઘોડીઢાળથી ગારિયાધાર રોડ ઉપર કુંભણ ગામ પર આવેલી છે કે જ્યાં આજે 515 કરતાં પણ વધારે મહિલા અને પુરુષ મનોદિવ્યાંગ વ્યક્તિઓ અહીં જીવન જીવી રહ્યા છે. અમે વિડીયોના મારફતે દરેક લોકોને વારંવાર રિક્વેસ્ટ કરતા હોઈએ છીએ કે અહીંયા રહેલા મનોદિવ્યાંગ વ્યક્તિઓની મોટા ભાગની જ્યારે સ્થિતિ ખરાબ થાય છે તો કંઈક ને કંઈક પારિવારિક રીઝન હોતા હોય છે. તો માનવ પરિવાર ટ્રસ્ટમાં જે વિઝિટ માટે આવે છે અને આ મનોદિવ્યાંગ વ્યક્તિઓને એક પારિવારિક ફિલિંગ મળે છે, એક અહેસાસ મળે છે, જેને કારણે એની માનસિક સ્થિતિમાં પણ ઘણીવાર બદલાવ જોવા મળે છે. એવી જ રીતના આજે એક ખૂબ મોટું પરિવાર કે જે બુઢણા ગામથી અહીં માનવ પરિવાર ટ્રસ્ટમાં ભોજન કરાવ્યું, અહીંયા એ બધાને મળ્યા, અહીંયા સમય વિતાવ્યો, એ બદલ હું આ તમામ મિત્રોનું સ્વાગત કરું છું. દાદા, આપણે કયા ગામથી આવો છો? બુઢણાથી. શું સરનેમ? સુતરિયા. આખું પરિવાર સુતરિયાનું છે? બરાબર. અહીંયા તમે ક્યારે આવ્યા? અત્યારે 10:30. ભોજન કરાવ્યું. અહીં તમને કેવો અહેસાસ લાગ્યો? માનવ પરિવારમાં તમારો અમને જોઈ જગ્યા અને માણસોની સગવડતા અને એની સેવા અમને જોઈને ખૂબ આનંદ થયો છે. તો રસોઈ આપી છે, પણ હવે ફરીને અમને આપી એવી રસોઈ, એવી અમને મનોકામના, એવી ઈચ્છા થાય એવી તમારી સેવા ભાવના છે. અહીંયા તમે વિઝિટ માટે આવ્યા, આખું પરિવાર આવ્યા, અમને ખૂબ ગમ્યું. તો જે વિડીયો જોવે છે એ લોકોને તમારે એક સંદેશ દેવો હોય કે અહીંયા આવવાનું એને મન થાય, તો શું કહી શકો તમે? તો આવો એમ જ કહી, પૈસા પડ્યા રહે અને જે કરવાનું છે એ બાકી રહી જાય. જી બિલકુલ. તમે અહીંયા ખાલી વિઝિટ કરો એ અમારા માટે ખૂબ મહત્વની વાત છે. અહીંયા એવું કોઈ બાંધણી નથી કે તમારે કોઈ ડોનેશન દેવું પડે. તમે આવો, તમારે જો અનાજ દેવું હોય તો પણ ભલે, અને તમે અહીંયા વિઝિટ કરો તો પણ અમને અહીંયા મનોદિવ્યાંગ વ્યક્તિઓની માનસિક સ્થિતિ ઉપર ઘણો એવો ફરક જોવા મળશે. આજે તમે જોઈ રહ્યા છો કે આ સુતરિયા પરિવાર બુઢણા ગામથી સમસ્ત પરિવાર આવ્યું છે, અને બહુ મોટું એક મહત્વનું કામ અમે માની શકીએ કે અહીંયા માનવ પરિવાર ટ્રસ્ટ એક મનોદિવ્યાંગ સંસ્થાની વિઝિટ માટે આવ્યું છે. તો તમે પણ આવો આ સંસ્થાની વિઝિટ માટે, તો તમને આ અહેસાસ થશે કે જે રોડ ઉપર જેને પરિવારે તરછોડી દીધા છે, જેને બટકુક રોટલો માટે પોતાની માનસિક સ્થિતિ ગુમાવી દીધી છે, તો એની હાલત શું છે. અને આવી જ રીતના અમે વિડીયોના મારફતે તમારી સાથે કનેક્ટ રહીશું. જય હિન્દ, જય ભારત.